નવાપરા ફાયરિંગ કેસ અનુસંધાને ઇન્ડિયા હાઉસની અંદર પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં સર્ચ દરમિયાન પોલીસને 50 જીવતા કાર્ટિસ, કાળિયારના શિંગડા તેમજ પોકેટ મંકી મળી આવતા શેકબંધુઓની અટકાયત કરાઈ। ભાવનગર પોલીસે નવાપરા ફાયરિંગ કેસના મુખ્ય સૂત્રધાર હાલારી બંધુ ફરાર થઈ જતા શહેરના સાંડિયાવાડ જોગીવાડની ટાંકી પાસે આવેલા ઇન્ડિયા હાઉસમાં રહેતા ઉબેદભાઈ શેખના રહેણાંક ઉપર હાલારી બંધુને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સર્ચ દરમિયાન રહેણાંકમાંથી જીવતા કાર્ટિસ, કાળિયાર હળણના 4 શિંગડા, પોકેટ મંકી મળી આવતા પોલીસે વન વિભાગને જાણ કરતા પોલીસે કાર્ટિસ અને 6 નંગ છરી અંગેનો ગુનો દાખલ કર્યો હતો। ત્યારે વન વિભાગે વન્ય અવશેષો અને પોકેટ મંકી મળી આવ્યા હોવાના અનુસંધાને તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન વન વિભાગની પૂછપરછમાં પોકેટ મંકી રાખવાની પરમિશન માંગતા હાલ તે પ્રોસેસમાં હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે કાળિયારના શિંગડા બાબતે કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે આ સર્ચ ઓપરેશન સમયે હાજર ઉબેદભાઈ શેખ અને અબદાદભાઈ શેખની અટકાયત કરી હતી। નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને પોલીસે અટક કરવામાં આવેલા અને આ કામના તોફિક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા ફરતા હોય આજે અત્રે હોવાની શક્યતાથી એલસીબી, એસઓજી અને તપાસ કરનારની ટીમ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ અહીંયા રેડ કરતા આ કામે 50 જેટલા જીવતા કાર્ટિસ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, 1 પ્રોહિબિશનની બોટલ મળેલી છે તથા બ્લેક બગના જે 4 સિંગ તથા 1 પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે। જે બ્લેક બગના જે સિંગ અને જે પોકેટ મંકી અનુસંધાને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતા તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે તથા જે જીવતા કાર્ટિસ મળેલા છે તે અનુસંધાને અલગથી આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવનાર છે। હા, આજે 2 આરોપીઓ જે છે તેના ઘરેથી સર્ચ દરમિયાન આજે જીવતા કાર્ટિસ મળી આવેલા છે તથા પ્રોહિબિશનની બોટલ તથા જે છરી મળેલી આવેલી હોય, જેથી અહીંયા 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે। અત્યારે સુધીમાં 6 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે અને આ જે છે અલગ જે છે સર્ચ દરમિયાન મળી આવેલું હોય તો અહીંયાથી અલગ 2 ગુના જે 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે। થેન્ક યુ। જે તેની સાથે તેના ઉપર અસંખ્ય 10 જેટલા ગુના દાખલ થયેલા છે, હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના બીજા ગુના દાખલ કરવામાં આવેલા છે। નહીં, હાલના તબક્કે પોલીસ દ્વારા જે રેડ કરતા આ રીતના મળેલા છે, પોલીસનું તપાસ હાલમાં ચાલુ છે અને એ બાબતે બી પોલીસ તપાસ કરવામાં આવશે। થેન્ક યુ।
સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે, જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં સજાની જોગવાઈ છે. વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે. એમની પાસે પરમિશન હતી કે કેમ? અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી સાથે બ્લેક બકના સિંગ પણ મળી આવ્યા છે. જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતો હોય તો એની માટે કોઈ નિયમ હોય છે? હા, નિયમ હોય છે. એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી. આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે કરશું. આ પ્રકારના વન્ય પ્રાણી અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના.